કદાચ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઊંઘ હવે હરામ થઈ ગઈ હશે. કદાચ તેમને લાગી રહ્યું હશે કે સત્તાના સિંહાસન સુધી જનતા ધારે ત્યારે પહોંચી જાય, બસ જનતાને ધારવાની વાર હોય છે. આવા જ કંઈક દ્રશ્યો આજે ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે. વિગતવાર વાત કરીએ કે શા માટે આ સત્તાના શાસન સુધી જનતાને પહોંચવા માટે જદ્દોજહદ કરવી પડી રહી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઈકાલથી રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા વિશેનું આંદોલન ચાલી રહ્યું છે. મંદગતિએ ચાલી રહેલું આ આંદોલન ગઈકાલે આખી રાત પણ ચાલ્યું અને આખી રાત મેદાનમાં યુવાન અને યુવતીઓ જોવા મળ્યા જે આંદોલનમાં હતા. પરંતુ હવે સવાર પડતા જ આંદોલને વેગ પકડ્યું છે. તેજ ગતિ આપવાનું કામ ગુજરાત રાજ્યની પોલીસે કર્યું છે. કારણ કે આજે સવારથી ગુજરાત પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી હતી આ આંદોલનકારી યુવાન અને યુવતીઓની. અને આંદોલનકારી યુવાન યુવતીઓ સામેથી અટકાયત વહોરવા લાગતા ક્યાંક ને ક્યાંક પોલીસના વાહનો પણ ટૂંકા પડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ફોરેસ્ટ ગાર્ડની ભરતીનો વિરોધ કરી રહેલા યુવાનો આવવા લાગ્યા રાજધાનીમાં. અને રાજધાની જાણે આજે યુવાનોના હાથમાં હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ આ વાત આટલેથી નથી અટકતી. યુવાનો સત્તા સુધી પહોંચ્યા, કારણ કે આ યુવાનોને સાંભળનારું કોઈ તેમની સાથે વાટાઘાટ કરવા સુદ્ધા તૈયાર અત્યાર સુધી થયું નથી. ત્યારે આજે વિધાનસભા સુધી કૂચ કરી આ યુવાનોએ ગુજરાત વિધાનસભા તરફ કૂચ કરી રહેલા યુવાનોની પોલીસ અટકાયત કરી રહી હતી. પોલીસ વાહનમાં યુવાનો ચડી રહ્યા હતા, તો બીજી તરફથી ક્યાંક ને ક્યાંક તેઓ ઉતરતા પણ જોવા મળ્યા. કેટલાક યુવાનો સચિવાલયના ગેટે તો કેટલાક યુવાનો બહાર સચિવાલય જતા માર્ગો પર જ બેસી ગયા અને આંદોલન કરવા લાગ્યા હતા. આ તમામ ઘટનાક્રમ કોઈ એક સ્થળ પર નથી ઘટી રહ્યો. રાજધાનીમાં ચારે તરફ આ પ્રકારનો માહોલ છે. બસ અરાજકતા નથી, એ આપણા સદનસીબ છે. આ રાજ્યના યુવાનો આંદોલન કરી રહ્યા છે. ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં થયેલા કેટલાક ગોટાળા કે જે કથિત પ્રકારનો અન્યાય છે તેવું યુવાનોને લાગે છે. અને આ સત્તાએ, આ સરકારે તેમને નથી સાંભળ્યા તેવું તેમને લાગે છે. સરકાર બહેરી છે, સરકાર મૂંગી છે, સરકાર આંધળી છે, આવા આક્ષેપો સાથે આંદોલનો થતા હતા. પરંતુ આ બહેરી, મૂંગી અને આંધળી સરકારને જગાડવા માટે આ યુવાનોએ હવે સત્તાના સિંહાસન જ્યાં લાગે છે એ ગુજરાત વિધાનસભાને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગે કૂચ કરી રહેલા યુવાનોની પોલીસ અટકાયત કરવા માટે પહોંચે છે. ત્યારે અટકાયત કરતા સમયે સંઘર્ષ કે ઘર્ષણ નથી થતું, પરંતુ આ યુવાનો જાતે જ અટકાયત વહોરી લે છે. આ વાત ખરેખર કાબિલે દાદ છે, કારણ કે આ રાજ્યના અનેક આંદોલનો અમે જોયા છે જેમાં ઘર્ષણ થતું હોય છે. કારણ કે આંદોલનકારીઓને લાગતું હોય છે કે અમારું આંદોલન અટકાવવા માટે પોલીસ દમન કરવા આવશે. પરંતુ અહીંયા પોલીસને દમન તો ઠીક, પોલીસે હાથ પણ ઉગામવો પડે તેવી સ્થિતિ નથી. કારણ કે યુવાનો જાતે જઈ અટકાયત કરે છે. તેઓ જાણે છે અમારી સંખ્યા એટલી છે કે આ રાજ્યની સત્તા અમને કોઈ જેલમાં ભરી શકે તેમ નથી, કે આ રાજ્યની સત્તા અમને વધુ દિવસ સુધી ક્યાંય પણ અટકાયતમાં રાખી શકે તેમ નથી. આ ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારોનું આંદોલન ગઈકાલે શરૂ થયું હતું. આજે આંદોલનનો બીજો દિવસ છે. રાજ્યની રાજધાનીની અંદર રીતસર આંદોલનો ચારે તરફ જોવા મળી રહ્યા છે. ટેટાટના યુવાનો પણ ગઈકાલે આંદોલનમાં હતા. પરંતુ આ ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે જે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે એ ગતિ તેમાં નહોતી, કારણ કે હવે તેમાં કેટલાક ભાગ થયા છે. ગઈકાલે અન્ય માધ્યમોના યુવાનો આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે જોઈએ આ ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે સત્તાને બાંધમાં લેવાનું કામ આ યુવાનો આંદોલન મારફતે કરવાના પ્રયાસ કરી રહ્યા છે. સત્તા હવે તેમની સાથે વાટાઘાટ કરે છે કે પછી હજુ પણ આ આંદોલન લાંબુ ચાલે છે. આ જ પ્રકારના અહેવાલો, સમાચારો, પડદા પાછળની કહાની અને ઘણું બધું, આ બધું જ તમને પસંદ આવે છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે